તો મિત્રો આજે બીજો દિવસ છે આપણા વ્લોગનો અને હવે હું ઘરેથી જાઉં છું શોરૂમે. આજે રવિવાર છે પણ તો ચક્કર મારી આવી. કોઈ પણ કસ્ટમર આવ્યા તો ટાયર્સ આપણે વેચી દઈશું એને. તો આજે આપણે આપણી સ્વિફ્ટ લઈને જઈશું. તો તમે જોઈ શકો છો આપણી સ્વિફ્ટ પાછી આવી ગઈ છે. આપણું બાઇક છે, હમણાં જ ખોલાભાઈ નવું બનાવ્યું છે. અને આ અમારા છે કુળદેવી. તો આજે આપણે અહીંયા માતાજીના દર્શન કરીને જઈશું. બાલસરા પરિવારના કુળદેવી છે. ઘર આંગણે કોઈ પણ માનતા કરવી હોય તો માતાજીની હાલીને કરી નાખવાની. પણ માતાજીનો સારો એવો આપણા ઉપર હાથ છે. હજી સુધી કાંઈ વાંધો નથી અને ઇન ફ્યુચર વાંધો પણ નહીં પડે. માતાજીનો થળો છે. આજે રવિવાર છે તો હું તમને થોડીક ગામડાની ઝલક પણ દેખાડું. ગામડાના માણસો રવિવારે શું કરતા હોય છે. આ ઘર ખાલી છે, આપણે ઘરે કામ કરે છે મમ્મીને માજીની. હવે જોઈ તમને ગામ દેખાડું મારું. આપણી ગાડી છે, આપણી શેરી છે. પવન ઘણો છે આજે તો. અમારું ગામ છે જો માજીની બેઠા હોય. આની બાજુ છે અમારો ભગીભાઈ, અમારા જીજાજીનો બંગલો છે. આપણું ગામ છે. ચાલો હવે જઈએ આપણી ગાડી લઈ. આપણું ગામ છે નાનું અને નાજુકડું. 40 થી 45 ઘર છે ગામમાં. એક શેરીમાં આખું ગામ આવી જાય. આપણું રામ મંદિર છે. અમારા ધીરુભાઈ બેઠા અહીંયા. નાનું નાજુકડું ગામ છે, રહેવાની પણ મજા આવે. આ છે અમારું ટંકારા. સુભાષભાઈ હમણાં ફોર્ચ્યુનર લીધી. તો સવારમાં અહીંયા અમારે તેજસભાઈની દુકાને થોડીક વાર ઊભું રહેવું પડે. ચિંગમને એવું લઈને અહીંથી નીકળી અમે શોરૂમે જવા માટે. તો આપણે પહોંચી ગયા અહીં મોરબીમાં. આપણે થોડીક વસ્તુ અહીંયા આપવાની છે જીયાનભાઈને, તો આપી દઈ અને પછી ઓફિસે જ આવું. જીયાનભાઈને રાત્રે તાવ આવી ગયો તો એટલે થોડીક દવા આપી દઈ અને બે કામ થઈ જાય. તો આપણે શોરૂમે પહોંચી ગયા છે. આજે રવિવારે પણ તોય આપણે શોરૂમે આવ્યા છે. હું તમને અમારો શોરૂમ પણ દેખાડું છું, તમે જોઈ શકો છો. અને અત્યારે અમારા એક મિત્ર હરેશભાઈ છે, ગુરુકૃપા કટિંગ વાળા, જે ફોન ઉપર વાત થઈને મળવા આવી ગયા. તો એને ચા પાણી પાય આપણે અને વ્લોગની શરૂઆત કરીએ. તો મિત્રો અમે આવી ગયા શોરૂમમાં અને હરેશભાઈને ચા પીવડાવવાનો છે આપણે. તો આ છે હરેશભાઈ. તમારે કોઈ પણ જાતનું ટાઇલ્સનું વોટર જેટ કટિંગ કરાવવું હોય તો મોરબીમાં કરી આપશે. અને હરેશભાઈના જો તમારે નંબર જોતા હોય તો કમેન્ટમાં હાઈ લખીને નાખજો. હું તમને એમના નંબર આપી દઈશ. હરેશભાઈ તમે કયો શું તમે કરો છો વોટર જેટ કટિંગમાં? વોટર જેટ કટિંગમાં 4 એક્સિસ, 5 એક્સિસ, 3 એક્સિસ આપણી પાસે 5 વોટર જેટ મશીન છે. તમે જેવું કહેશો તેવું તમારી આર્કિટેક્ટ ઇન્ટિરિયરના જે કાંઈ તમારી PDF, ઓટોકેડ ફાઇલ, DWG ફાઇલ જે કટિંગ માટે તમે આપશો એ પ્રમાણેનું 10 mm, 15 mm, 20 mm અધર સ્લેબ 1600, 3200 ઇટાલિયન માર્બલ ગમે તે મટીરિયલમાં કટિંગ કરી આપશું. તો હરેશભાઈનો અત્યારે ફોન આવ્યો અને અહીંથી નીકળ્યા એટલે આપણે ચા પાણી પીવા માટે બોલાવી લીધા. હવે ચા બા પીને અહીંથી જશે હરેશભાઈ. રેડી. તો મિત્રો આજે રવિવાર છે અને હાવ નવરા છે. તો અમારી યાર અમારા મિત્રજી કાલ અમારી પાસે ભલે નહોતી, પ્રકાશભાઈ અહીં આવી ગયા છે. અને કાલ પરમદીજાનો જન્મદિવસ હતો શ્રુતિકભાઈ, એ આવી ગયા છે. તમે બે જોઈ શકો. રવિવારે જનરલી શ્રુતિક તો આવતો નથી. કેમ ભાણાઈ જાય? આ હે પ્રકાશભાઈ હેરબા જય ગણેશ ટ્રાન્સપોર્ટ. ઓલ ઇન્ડિયાના ટ્રક તમને મોરબીમાંથી પ્રકાશભાઈ તરફથી મળી જાય. અને પ્રકાશભાઈના નંબર તમારે જોતા હોય તો હું તમને, તમે કમેન્ટમાં પ્રકાશભાઈના નંબર એમ લખીને નાખશો એટલે હું તમને મોકલી દઈશ. પ્રકાશભાઈ ક્યાંનું કામ છે તમારું ટ્રાન્સપોર્ટનું? ઓલ ઇન્ડિયા. ઓલ ઇન્ડિયા? ગુજરાત સિવાય ઓલ ઇન્ડિયા. એમ? વધારે પડતું ક્યાં? વધારે પડતું આપણે કર્ણાટક ને તમિલનાડુ. મંદી કેવી છે અત્યારે સિરામિક? બહુ ફૂલ મંદી હતી. મંદી એટલે આયા બે આવ્યો. સિરામિકમાં તમે જોવો એવી મંદી છે ને અત્યારે કે શોરૂમ વાળાથી માંડીને ટ્રાન્સપોર્ટ વાળા, લોકલ ટ્રાન્સપોર્ટ વાળા, બધા ચા વાળા. હમણાં એક દી ટીમડીની પાર્ટી ઓલો ભાઈ કે આપણે મુન્નો નથી મજૂર, એ કે ટીમડીની પાર્ટી છે ને ચા વાળા એમ કહેતા હતા કે મંદી મંદી છે. હા, અમારી ઓફિસ નીચે જ છે ને. એમ? હા, એ કે ગાડીઓ આવતી નથી. શું કહે મોરબીમાં અત્યારે ભાઈ સિરામિકમાં બહુ મંદી છે એટલે બહુ કેવડાવે. તમારે ટાઇલ્સ સસ્તી લેવી હોય ને તો અત્યારે મંદીમાં લઈ જાવ અહીંથી. અમે દેવા જ બેઠા છે. હવે હમણાં જમવાનું મંગાવી, તમને દેખાડી આજે જમવાનું શું મંગાવી. મિત્રો જમવાનું આવી ગયું છે.
કાનાભાઈના રોટલા આવ્યા છે. પ્રકાશભાઈ સ્પેશિયલ ગેસ્ટ આવ્યા જમવા માટે. આપણા રહીમભાઈ છે. આ અમારો ભાણો, આ અમારો મોટો ભાણો, કાંઈ ન ઘટે જવો. અને આ રહીમભાઈ કેરી લીવે. રહીમભાઈ ક્યાં નહીં કેરી? રત્નાગીરીની કેરી જો. કાનાના રોટલા મોરબીમાં આમાં કાંઠે ફેમસ છે. અહીંયાથી ટિફિન આવ્યા છે. હમણાં અમારા માસી વિયાની નથી આવતા એટલે હવે કાનાના રોટલા થોડાક દી ખાવાના છે. રોટલા જો એકદમ મસ્ત રોટલા રોટલી કાંઈ ન ઘટે જો. હજી અહીંયા જાય ને તો મોજ આવી જાય. પ્રકાશભાઈ ભાવશે ને કાના રોટલા? હાલ. અને પડીકાના રાજા જો. પડીકાના રાજા અમારા ભાણુભાઈ. બપોરીઓ કરી લઈ. કેરી બેરી જોઈ લઈએ તમે. કાંઈ ન ઘટો. ઓલાને કે ચાકુડું લેતો હવે ભાઈ. રોહિત ને કે કાપી નાખ થોડીક કેરી. લાવ 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 જોયું બે ભાણા એક થાળીમાં. પક્કાએ જમી લીધી એટલે હજી તમારે ચોરવાનું ચાલુ છે. કેરી જોઈ લ્યો. બાકી તો બોલ. રત્નાગીરીની કાકા રહીમભાઈ સુધારી જો. રહીમભાઈ ઘરે ખેરી સુધારો. એમ કેરી હોય ટેટી હોય તરબૂચ હોય તારા ઈ જ આવશે. તો મિત્રો ફાઇન થઈ ગઈ છે. હવે ઘરે આવ્યું છે ભાઈ. તો અત્યારે મારે જીયાનને એને ઘરે લઈ જવાના છે. જીયાન રૂમેથી નીકળો ગાડી થોડીક તપી ગઈ હતી. અહીંયા તડકો જાજો હોય એટલે થોડીક ઠંડી કરવા રાખી છે. અને આજ તમે જોઈશો તો ટાઇલ્સનું મોસ્ટ ઓફ માર્કેટ બંધ છે પણ આપણો શોરૂમ ચાલુ છે. કોઈ પણ રવિવારે ટાઇલ્સ લેવી હોય ને તો આપણા શોરૂમ આવી જઈજો. એડ્રેસ એ તમને આપી દઉં. 8 નેશનલ હાઈવે ઓનેસ્ટ હોટલની બાજુમાં એજેક ટાઇલ્સ આપણું બિલ્ડિંગ જોઈ લો. તો ફાઇનલી આપણે જીયાનભાઈ પાસે પહોંચી ગયા છે અને એના ભાઈ છે એનું ભાઈ જેમ રમે હો બે મારા દીકરા. હા કોણ જીયાન? હા ભાઈ કોણ? બોલો કે તો ખરો. કાલ તું બોલતો તો એ જો બધા જોતા હતા. તું બોલતો તો બધા જોતા હતા. બધા એમ કે જીયાન ને કયો ને બોલે. જીયાન ને તાવ આવી ગયો હતો. આમાં લે ભૂરાભાઈ ગેમ રમે ટેબ્લેટ. હા ભૂરાભાઈ કઈ ગેમ રમો? વેકેશન પડી ગયું લાગે. તો ઘરે જાવ એક જીયાન નથી જાવ? કાલ પેપર નથી તારે? તો પછી મોઢામાં આમ નાખવાનું નહીં કાંઈ? ખબર હે મને રવિવારે. હાઈ તો કર બધી ને. એ કાલ તે હાઈ કર્યું બધે જોયું હોય છે. ઘણા રમકડા ફેરા કર્યા. કોના હે? જીન તારા કીએ? એનું શું? જોયું અમારું એનું ભાઈનું કલેક્શન. શું કરતોસ? શું મળ્યું? જીયાન જો ક્રિકેટ ચાલુ કરી દીધું. આ બે ઘરમાં જો. ધીમે ધીમે નાખ ભાઈ. જીયાનભાઈ રમે ક્રિકેટ. છકો ધીમે ધીમે. એટલે આટલા બધા ન હોય. જો માથામાં આવ્યો તો. યસ ભાઈ અમારા પબજી કિંગ આવી ગયા ભાઈ. ઘણા ટાઈમ પછી પબજી રમી. જીયાન જોવા દે તો. અમારા ભૂરાભાઈ પબજી વાળા. અમારા સિંધુ બાબા પબજી વાળા. શું તારે પબજી રમવી? ચાવડા ભાઈ હે અમારા પબજી ના કિંગ. તમે આમ જો રૂમ બનાવીને તમે હો એ ને હેનિલ ને. એ મને રાખ્યો કે નહીં? રાખવાનો છે. એ જીયાને એમ ન કરાય. બોટ એ રहा પબજી में. તો હવે જીયાનભાઈ ને અમે નીકળી ગયા હે મામાના ઘરેથી. કા જીયાન કાલ છેલ્લું પેપર હે ને? શેનું હે છેલ્લું પેપર? કલરનું. હવે આપણે ક્યાં જવું હે? ઓનેસ્ટ શું કરશું? એમ એક       મારા હાટુ મિયાથી ઓરો
કયું કિચન લેવું? એવું ન લેવાય, એવા શું કરવું? તો અમે આવી ગયા જીએન નું કિચન લેવા માટે. જીએન ને આપણે પ્રોમિસ કર્યું હતું મોરબીથી પાછા આવીને એટલે આપણે એને કિચન લઈ દઈશું. તો ઓનેસ્ટે પહોંચી ગયા છે વતપાને. હા અમારા વતપાનભાઈ વાળા ભાઈ. તમારે જો મેટલ ટોયઝ લેવા હોય ને તમારા બાળકો માટે તો અહીંયા ઓનેસ્ટ વતપાને આવી જઈજો. અમારે પાટણવાળા ભાઈ છે ને બધું આપી દેશે. કે જીએન હાલ કેવું કિચન લેવું? સ્વિફ્ટના કિચન નથી ને ચાવી ચાલુ હોય અવાજ આવે. હા એ અમારે ઝાકા ધ બ્રાન્ડ કાંઈ નો ઘટો ઢોસા ના ઓનર રહ્યા. કિચન લીધું જીએન દેખાડ તો. નથી ગમતું? કેમ નથી બોલું? રેડી યાર ટાટા કહી દે અંકલ ના. હા હું તો જો. તો મિત્રો હવે ઘરે પહોંચી ગયા છે. તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત થાય. જય મુરલીધર, જય માતાજી, શુભરાત્રી.